નમસ્કાર, જય સરસ્વતીમાં, જય ગુરુદેવ. ગુરુજીની પાઠશાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મધ્યસ્થના દાખલા કે એમાં નવી રીત શીખીએ કે પ્રશ્નનું પરિરૂપ આખું ફરીએ, પ્રશ્ન આખો ફરી જાય, આવી કંઈક રકમ આપે થી ઓછા પ્રકારની, તો દાખલો કેમ ગણો. સાદી રીતે તો આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ અને આ વિડીયોમાં જોડાઈ રહેજો. અંતમાં આપણે આઈએમપી પ્રશ્નો વિશેની ચર્ચા કરશું અને આ દાખલાના જવાબો મેળવવામાં શું ભૂલ આવી શકે એની વિશે થોડીક ચર્ચા કરવાની છે, એ આપણે જોઈશું. પણ સૌથી પહેલાં દાખલો જોઈએ કે શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે જોઈએ. તો તમે જોશો ઉંમર આપી 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી, 35, 40, 45થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું. મિત્રો કે આપણે આવૃત્તિ વિતરણ છે એ વર્ગોની પરથી ઓછા પ્રકારનું આપેલું. અને જ્યારે આપણને આવૃત્તિ આપેલી સંખ્યા કે પોલિસી ધારકો, પોલિસી લીધી હોય વીમાની, એ ધારકોની સંખ્યા 2, 6, 24 તો કશે બહુ મોટી થાય. પરંતુ જ્યારે થી ઓછા પ્રકારનું આપણે આપેલું હોય ત્યારે જે આપણી આવૃત્તિ છે એ સંચય આવૃત્તિ, આથી ઓછા પ્રકારનું છે એટલે એની આવૃત્તિ સંચય આવૃત્તિ છે. એટલે આપણો CF ઓલરેડી આપી દીધો છે, એટલે આ આપણો થઈ ગયો CF છે ઓલરેડી. આપણો આ શું છે? CF. આપણે અહીં લખશું CF ઓલરેડી આપેલો છે. તો આપણે આવૃત્તિ મેળવવાની છે. તો એની પહેલાં થી ઓછા પ્રકારનું છે તો એને આપણે વર્ગો મેળવવા પડે. તો કે વર્ગ કેમ મેળવશું આપણે એના? તો પેલો વર્ગ 20થી ઓછા છે તો એ આપણે ખબર જ નથી. 20થી ઓછા તો કેટલા? તો કે 19 હોય ને 18 હોય ને 15 હોય ને 14 હોય, ગમે એટલે 20થી ઓછા વર્ગ જ નહીં જ રહેશે. પરંતુ 25થી ઓછા, તો 25થી ઓછા એટલે ઉપરનો વર્ગ આપણે ખબર છે એટલે કેટલા આવશે? 20. તો આપણે વર્ગ બનશે 20થી 25. હવે દરેક વર્ગોમાં ખબર પડી ગઈ. 30થી ઓછા એટલે 30થી ઓછા, પરંતુ ઉપરનો વર્ગ કેટલો છે? 25. એટલે આપણા વર્ગો બનતા જશે. તો હવે તો આપણે છેક સુધીની ખબર પડી ગઈ. 20થી ઓછા માટે કર્યું, આ 30થી પછી તો કે 30થી 35. હવે તો દરેક વર્ગો આપણે ખ્યાલ આવતા જાય કે 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી શું આવશે? 60. થી ઓછા પ્રકારનું છે ત્યારે વર્ગો મળી ગયા. CF ઓલરેડી આપેલો છે. હવે આપણે F મેળવવાનો છે. F મેળવવા માટે ભૂલ ન થાય યાદ રાખવાનું, CF કરતાં ઉલટું છે. CF મેળવતા ત્યારે શું કરતા કે આપેલ વર્ગો એમાં ઉપરના વર્ગમાં આપણે ઉમેરતા જતા કિંમતો, CFમાં સરવાળો કરતા. અહીં આગળ ઊંધું કરવાનું, બાદબાકી કરવાનું છે. એનાથી એકદમ વિપરીત. તો કે 2 છે તો કે એના તો 2ના 2. હવે એમાંથી તો કે 2માંથી આપેલ રકમ બાદ કરી, 2માંથી 6માંથી 2 જાય તો કેટલા વધશે? તો કે 4. ઉપરનો વર્ગ આપણે ઉમેરતા જતા, એની જગ્યાએ ઉપરનો વર્ગ આપણે શું કરીએ છીએ? બાદ કરી. તો કે 24 છે એમાંથી 6 કાઢી એટલે કે 4 ને 2 જાય એટલે કેટલા વધશે? 18. હવે 45માંથી 24 બાદ કરી ત્યારે મળી જશે એટલે કેટલા મળશે? તો કે 2 ને 1 કેટલા મળશે? 21. આમાં 78માંથી 45 બાદ કરીએ એટલે કેટલા આવશે? તો કે 3 અને 3 એટલે કેટલા આવશે? 33. 89માંથી 78 બાદ કરીએ એટલે કે 8માંથી 1 જશે એટલે 1 અને 1 એટલે કેટલા આવશે? 11. હવે તો કે 92 માટે, તો કે 92માંથી 89 બાદ કરીએ એટલે કે 90 ને 2 એટલે કેટલા થઈ જશે? 3. પછી છે 98માંથી 92 બાદ કરીએ એટલે કેટલા વધશે? તો કે 6. અને 100માંથી 98 બાદ કરીએ એટલે કેટલા આવશે? 2. અને એનો કુલ સરવાળો કેટલો થશે? 100. કારણ કે આપણે ખબર છેલ્લી આવૃત્તિ સંચય આવૃત્તિ, પણ આ વખતે ઊંધું છે. સંચય આવૃત્તિ આપણે પહેલાં આપી છે, આપણે આવૃત્તિ મેળવીએ છીએ. હવે જે કરીએ છીએ એ જ રીતે દાખલો ગણીએ આપણે કે સૌથી પહેલું સ્ટેપ તો કે n/2. n બરાબર કેટલા છે? 100. 100 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 50. 50 મળી ગયા. હવે આપણો આવૃત્તિવાળો વર્ગ શરૂ થઈ ગયો. 50 આવૃત્તિમાં નથી જોવાનું, ધ્યાન રાખજો, ભૂલ ન થાય. આપણે કેમાં જોઈએ છીએ? CFમાં 50નો અવલોકનનો સરવાળો કે આમાં થાય? તો કે ના. આમાં થશે? તો કે હા. 78માં 50 આવૃત્તિ સમાયેલી છે. તો આ આપણું બોક્સ થઈ ગયું. તો હવે પહેલાં કિંમત લખીએ આપણે. L બરાબર કેટલા લઈશું? કારણ કે વર્ગ આપણે બનાવ્યો છે. કેટલો આવશે આપણો? 35. પછી તો કે લખીએ CF. CF બરાબર કેટલો આવશે? આપેલ વર્ગ જે આપણે બનાવ્યો એને ઉપરનો વર્ગ એટલે કેટલો આવશે આપણો? 45. પછી F એટલે આવૃત્તિ આપણી, એ વર્ગની જ તેલ. F બરાબર કેટલા આવશે? તો કે 33. બધી કિંમતો પહેલાં નક્કી કરી લઈએ આપણે, જે સૂત્રમાં વાપરીએ. સૂત્ર આપણે ઓલરેડી આવડે છે, આપણે અગાઉ શીખી ગયા છે કેમ લખવાનું છે. એટલે F બરાબર આવી ગયા. હવે તો કે બાકી રહ્યો H. તો કે વર્ગ લંબાઈ. તો કે વર્ગ લંબાઈ જુઓ તો બધામાં કેટલી છે? તો કે 5 5ની. આપણે આપણા વર્ગની જોવાની છે તો કેટલી છે? 5 5. દરેકમાં સમાન છે એવું જ આપણે માનીએ છીએ. હવે આપણું સૂત્ર લખીએ તો કે M બરાબર L પ્લસ કાઉન્સમાં લખીએ છીએ આપણે n/2 - CF છેદમાં F કાઉન્સ પૂરો ગુણ્યા H.
હવે કિંમત મૂકીએ તો કે એલ બરાબર આપણી પાસે કેટલા છે તો કે 35 એ પ્લસ પછી કાઉન્સમાં મૂકીએ છીએ n/2 એટલે કે n/2 કેટલા છે તો કે 50 તો કે 50 માઇનસ CF બરાબર આપણે કેટલો મેળવ્યો છે CF બરાબર છે આપણી પાસે 45 છેદમાં F બરાબર કેટલો આવ્યો છે આપણી પાસે તો કે 33 કાઉન્સ પૂરો ગુણ્યા H બરાબર કેટલા છે આપણી પાસે 5 હવે બધી કિંમતો મુકાઈ ગઈ પહેલા કાઉન્સની ગણતરી કરીએ આપણે તો કે 35 એમ નામ રાખીએ પ્લસ અને કાઉન્સની ગણતરી કરીએ તો કે 50 માંથી 45 એટલે 5 ના અહીંયા છેદ નથી ઉડતો એટલે આ 5 નો આ 5 આરે ગુણાકાર જ કરી નાખીએ એટલે કેટલા આવશે 25 ભાગ્યા કેટલા કરીએ છીએ આપણે 33 એટલે 35 પ્લસ 25 ભાગ્યા 33 કરીએ એટલે પોઈન્ટમાં જવાબ આવશે ન ખ્યાલ આવે તો રફ પેજમાં આપણે ગુણાકાર કરી ભાગાકાર કરીને પછી એનો જવાબ મૂકશું અને એનો જવાબ આવશે 0.76 પોઈન્ટ પછી રકમ આયલા રાખે આપણે પોઈન્ટ પછીની બે રકમ લઈએ છીએ હવે તો કે 0 પોઈન્ટને આમાં પ્લસ કરીએ એટલે જવાબ શું આવશે આપણો તો કે 35.76 એટલે આપણો એમ આપણો મળી ગયો એકદમ સરળ રીતથી મળી જાય છે 3 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે 3 માર્ક્સમાં પૂછવાનું કારણ એ કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે તો પહેલાં એને સાદા વર્ગોમાં વિભાજિત કરવું પડશે બનાવવા પડશે અને સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનાવો એટલે થોડુંક ડિફિકલ્ટી લેવલ વધારીને પૂછે સાદી રીતે પૂછે તો 2 માર્ક્સમાં પૂછાઈ જાય આપણને પરંતુ આપણા માટે એકદમ સરળ દાખલો થઈ જાય હવે જે મેં તમને કીધું ભૂલ થવાની શક્યતા કદાચ આપણે આને વિડીયોની શરૂઆતમાં મેં કહ્યું ભૂલ આમાં શું થાય તો ભૂલ એવી થઈ શકે કે આ CF છે ને આપણે સીધો F ગણી લઈએ અને સંચય આવૃત્તિ બને એટલે 2માં 6 નાખીએ એટલે 8માં તો કે 24 નાખીએ ઉમેરતા જ આવી એવી ભૂલ થવાની શક્યતા છે એટલે યાદ રાખવાનું કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણો C છે એટલે CF આપેલો છે એને આપણે શું બનાવવાનું F એટલે ઉમેરવાનું નથી પણ બાદબાકી કરવાની છે આવી ભૂલો ન થાય ઉતાવળમાં વિદ્યાર્થીઓ એવું કરતો હોય કે સાહેબ આ તો હાવ હેલો છે દાખલો CFની કોલમ બનાવે ના ઓલરેડી આપણી CFની કોલમ આપેલી છે તો એની ઉપરથી આપણે શું બનાવીએ છીએ F તો હવે આ ચેપ્ટરના આ દાખલા એટલા થઈ ગયા હવે આપણે ટૂંક સમયમાં તે આવનારા વિડીયોની અંદર આપણે ટૂંકા દાખલાઓમાંથી કે ટૂંકા દાખલાઓ કેવા પૂછાય છે 1 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં દાખલાઓ ટૂંકા પૂછાય એ ટૂંકા દાખલાનો વિડીયો બનાવવાનો છે વિડીયો આવશે ટૂંક સમયમાં તો એના માટે તમે ગુરુજીની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ તમે વ્યુઅર્સ જે છે એ ચેનલના વિડીયો જોવે તો છે તો એક સબસ્ક્રાઈબ પણ કરો કે જેથી કરી અમને આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે આભાર